અમદાવાદમાં ગે ડેટિંગ એપ્લિકેશનથી એક યુવકને મિત્રતા કરવી ભારે પડી. બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ નારોલમાં એક અવાવરૂ જગ્યા ઉપર સંપર્ક કરેલ જે મિત્ર છે તેને મિત્ર મળવા ગયો. અજાણ્યા બે ઈસમો આવ્યા, એક્ટિવા પર બેસાડી અવાવરૂ જગ્યા પર લઈ ગયા. યુવકને માર્યો, લૂંટી લીધો. પરંતુ સામાજિક બદનક્ષીથી ડરી ગયેલા યુવકે પોલીસને પણ જાણ ન કરી. આખરે એક મિત્રને આ સમગ્ર ઘટનાની વાત કરી. ત્યારબાદ મિત્રએ હિંમત દાખવી યુવક પોલીસ પાસે ગયો. પોલીસે ફરિયાદ નોંધી અને આ બંનેની ધરપકડ કરી લીધી છે. કેવી રીતે બંને સંપર્કમાં આવ્યા, શું છે આખો ઘટનાક્રમ, જુઓ રિપોર્ટમાં. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હની ટ્રેપ ટોળકીનો શિકાર બનવાના કિસ્સા છાશવારે બને છે. પરંતુ ગે ડેટિંગ એપ મારફતે કોઈ યુવક છેતરાયો હોય તેવો કિસ્સો પહેલીવાર પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતો અને ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતો યુવક ઓનલાઈન મિત્રતામાં છેતરાયો. ગે ડેટિંગને લઈ જાણીતી ગ્રિન્ડર એપથી યુવકે પાર્ટનર શોધવાનો પ્રયાસ કર્યો. પીડિત યુવકે JASON23 આઈડીથી અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી. યુવકનો પરિચય વધી જતા નારોલ વિસ્તારમાં એક સ્કૂલ નજીક મળવા બોલાવ્યો. બે અજાણ્યા શખ્સો આવી અને પીડિતના એક્ટિવા પર બેસી ગયા. જે બાદ યુવકને કર્ણાવતી 06 ફ્લેટ સામે આવેલા કેનાલ રોડ પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જઈને પટ્ટાથી માર્યો. જે બાદ યુવકે પહેરેલી 3 ગ્રામ સોનાની વજનની વીંટી પડાવી લીધી. પીડિત યુવક પાસે રોકડા રૂપિયાની માગણી કરી, પરંતુ રોકડા રૂપિયા ન હોવાનું કહેતા જ ફરી એકવાર ઢોર મારવા લાગ્યા. ઓચિંતા બનેલા ઘટનાક્રમથી ડરી ગયેલા યુવકે પોતાના મિત્ર પાસે ઓનલાઈન મંગાવી અને 5,000 રૂપિયા આરોપીને ટ્રાન્સફર કર્યા. આ લૂંટ અને મારઝૂડ બાદ બંને આરોપીઓ પીડિતને ત્યાં જ છોડી અને ફરાર થઈ ગયા. ફફડી ઉઠેલા યુવકે અંદાજે મહિના સુધી કોઈને જાણ ન કરી. જે બાદ મિત્રને જાણ કરતા તેણે આપેલા આશ્વાસન બાદ હિંમત ભેગી કરીને નારોલ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. નારોલ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે ગુનેગાર રોહિત ઉર્ફે રિસ્કી યાદવ, જય ઉર્ફે જેકી ચાવડાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે ફરિયાદી છે એમણે ગ્રાઇન્ડર નામની જે એપ આવે છે એમાં ફ્રેન્ડશિપ કરવાના બાને વાતોચીતો કરી અને બોલાયેલા જે બે આરોપી છે એમણે બોલાયા અને રાતના સમયે જે આપણે વટવા કેનાલ છે ત્યાં બોલાવી અને પછી બંને આરોપીએ મળી અને ફરિયાદીને મારી અને પોતે પહેરેલી સોનાની વીંટી તેમજ એ લૂંટ કરી અને દબાણ કરીને 5,000 ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂપિયા 5,000 લઈ લીધેલા. એટલે આ હકીકત પ્રમાણે આપણે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આ દિશામાં સઘન પ્રયત્નો CCTV અને અન્ય સર્વેલન્સ દ્વારા બંને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. આ લૂંટ ચલાવનાર બંને આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ છે. જય ઉર્ફે જેકી ચાવડા સામે અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા જેવો ગંભીર ગુનો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે રોહિત ઉર્ફે રિક્સી યાદવ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારી નાખવાની ધમકી આપવાની અને મારામારીની ફરિયાદ દાખલ થયેલી છે. આ બે રીઢા ગુનેગારોએ ગે ડેટિંગ એપમાં કેટલા સમયથી સક્રિય હતા. આ ટોળકીએ અન્ય કોઈ યુવકોને અજાણ્યા સ્થળે બોલાવી છેતરપિંડી કે લૂંટ આચરી હોવાની શંકાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે સમલૈંગિક વ્યક્તિઓ એકબીજાની દોસ્તી કરવા માટે વાતચીત કરતા હોય છે, જેમાં આ લલચાઈ જઈ અને ફરિયાદી મળવા ગયેલ. ત્યારબાદ એમની સાથે આવી ઘટના ઘટી છે. આપના માધ્યમથી એક વસ્તુ એ બી કહેવા માગું છું કે કોઈ પણ જે ડેટિંગ એપ છે એના દ્વારા કોઈ પણ જાહેર જનતાએ આવો વિશ્વાસ કરી અને અજાણ્યા વ્યક્તિ સાથે નંબર કે કોઈ અન્ય ડેટા છે એ શેર ન કરવો અથવા તો આ રીતે અનનોનને મળવા જવું બહુ જોખમકારક છે. નારોલ પોલીસે ઓનલાઈન ટ્રાન્સફર કરેલા રૂપિયા તેમજ નજીકમાં લાગેલા CCTV ફૂટેજને આધારે બંને આરોપીને ઝડપી લીધા. જય ચાવડા અને રોહિત યાદવ પાસેથી સોનાની વીંટી અને ટ્રાન્સફર કરાવેલી 5,000ની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો.
નારોલ પોલીસે લોકોને અજાણી ડેટિંગ અને ચેટિંગ એપ્લિકેશન પરથી સંપર્કમાં આવતી વ્યક્તિઓ ઉપર આંધળો વિશ્વાસ ન કરવા અને સંબંધોમાં સાવચેતીથી આગળ વધવાની અપીલ કરી. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.